હવે તમે જોવો આ બેનનો વિડીયો। जो व्यक्ति चाय पीता है, मैं खुले खुले शब्दों में कह रही हूँ, मुझे कोई शर्म नहीं है या किसी भी प्रकार का कोई भय नहीं है और कोई संकोच भी नहीं है कि जो लोग चाय पीते हैं वो गौ हत्यारे हैं। उनमें और कसाईयों में बिल्कुल भी अंतर नहीं है કે ચાય પીતા હોય એ ગૌ હત્યારા કહેવાય અને કસાઈ કહેવાય। હવે તમે વિચાર કરો, હવે આ માતાજી સત્સંગ કરતા હોય અહીંયા આવું બોલ્યા। હવે એ માતાજીને હું એટલું કહેવા માગું છું કે હવે તમે જ્યાં સત્સંગ કરો ને, તમારે એમાં એ તમે કહો ને કે હું ખુલ્લે ખુલ્લે કહેવા માગું, મને કોઈની બીક નથી, તો હવે તમે જ્યારે સત્સંગ કરો કે કથા કરતા એ મને નથી ખબર, પણ જ્યારે તમે સ્ટેજ ઉપર આવી વ્યાસગાદી ઉપર અને હવે જ્યારે તમે સત્સંગ કે કથા કરતા હોય તો કથા, પણ હવે તમે આવીને એટલું પહેલાં કૃષ્ણની જય બોલાવી દેજો અને પછી કહેજો કે ચાય પીતા હોય ને એટલા માણસ ઊંચી આંગળી કરે, અને જેટલા ઊંચી આંગળી કરે ને એટલે તમે હિંમત કરીને કહી દેજો, કોઈની બીક તમને તો હે નહીં, તમે જ કીધું હે, હું ખુલ્લે આમ કહી દઈશ। તો જેટલા ઊંચી આંગળી કરે ને એટલાને કહી દેજો કે તમે ગૌ હત્યારા છો અને તમે કસાય છો, તમે આ મારા સત્સંગના મંડપ નીચે નહીં, જતા રહો, જાઓ, આટલું કહી દેજો। હવે આખો ભારત દેશમાં લગભગ ચા પીવે છે અને તમારા જ્યાં કથા વાંચતા હશો ને અહીંયા બધા ચા પીને જ બેઠા હશે। ચા વહીના તો ચા ન પાવ તો હક પણ નથી થતું। તમે શું વાત કરો? તમે ખાવા દો, પીવા દો, પછી સુવા દો, એ કંઈ નહીં, પણ ચા તમે ન પાવ એટલે તમે તમારું બધું ફોક અને તમે હત્યારા કહો છો। તો પછી તમે આવું પ્રવચન કરો એના કરતાં તમે એમ કહેતા હોય કે ભાઈ મારી કથામાં જે આટલી પબ્લિક આવી છે તો કોઈ આમાંથી એવો ખરો કે ઊંચી આંગળી કરે કે જેના મા બાપને અનાથ આશ્રમમાં મૂક્યા આવ્યા હોય, વૃદ્ધા આશ્રમમાં મૂક્યા હોય, એવા કોઈ માણસ છે? તો આ ગૌ હત્યારા કરતા બે જ કહેવાય। આ તમને કીધું, આવું પ્રવચન દેવાય અને આવું કરાય તો કોકને કાનમાં લાગે, બાકી ચા તો આખો ભારત દેશ પીવે છે શું? એટલે હવે તમે એ કહેજો, કારણ કે પોતાની માં, કોકની દીકરી હોય, કોકની બહેન હોય અને કોકની માતા હોય, કહે ને કે ગાય, અને ગાયની માતા કહેવાય અને આપણી જનેતાની માતા કહેવાય, તો એ માતાને વૃદ્ધાશ્રમ મૂકે ને એ કસાય કરતા બે જ કહેવાય। તો એમને સુધારો, આ ચાનું રવાય દો શું? બસ આટલું કહું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।